બેસો. श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ये मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्યું जे पद नमु श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। श्रीमद् भगवद गीता भगवान દ્વારા ગવાયેલું દિવ્ય ગીત સોંગ ડિવાઇન। પ્રવેશ કરીએ ડિવિનિટીની યાત્રામાં, મૂળ તરફ પહોંચવાની યાત્રામાં, સ્વરૂપ સાથે અનુભવ કરવાની યાત્રામાં, ભગવત ભાવ સાથે પોતાના ભાવને એક કરવાની યાત્રામાં, સદગુણ દ્વારા ને સદાચાર દ્વારા અને દુર્ગુણ ને દુરાચાર દૂર કરવાની યાત્રાથી શરૂ થાય છે આ આત્મ અનુભૂતિની યાત્રા। મનુષ્ય જન્મ આત્માનુભૂતિ, ભગવદ અનુભૂતિ, ઈશ્વર સાક્ષાત્કારનો અર્થ છે અંદરથી મળતું સુખ, શાંતિ, આનંદ અને મૌન જે આવ્યા પછી ન જાય એ અવસ્થા આત્માવસ્થાના અનુભવની અવસ્થા કહેવાય છે। એને જીવન મુક્તિ કહેવાય છે, એને જીવન ધન્ય થઈ ગયું કહેવાય છે। येषां ते अर्जितं सर्गो येषां साम्ये स्थितं मनः। એને જીવતા જીવતા સકળ જીવતા જીવતા આ સંસારને જીતી લીધો એવું ભગવાન કહે છે। આપણે બી થોડો સંસારને જીતીએ જે અંદર ભરાઈ ગયો છે સાહેબ, એટલો બધો ગાઢ થઈ ગયો છે સંસારી ભાવ, અહમતા મમતા, પ્રાણ પોષણ માટે જીવવું, કઈ યાત્રા ખબર જ નથી સાહેબ। સદગુણના એને દબાઈ જાય છે એની અંદર। भिद्यते हृदय गंती छिद्यंते सर्व संशय। આ યાત્રા થોડી ગ્રંથિને ભેદન થવું જોઈએ, ઉપનિષદનો જે શબ્દ છે મને સંશયો છિન્ન થાય નીકળી જવા જોઈએ। અને ત્યાંથી શરૂઆત છે તસ્મિન દ્રષ્ટા પરાવરે ભિંદંતે હૃદય ગ્રંથિ છિંદંતે સર્વ સંશય ક્ષીયંતે ચસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટા પરાવરે। બહુ વખત પછી આ મંત્ર યાદ રહ્યો આખો સાહેબ। દ્રષ્ટિ પરમાત્મા તરફ થાય તો આ ઘટના ઘટી જાય છે। અંદરની ગ્રંથિઓ જે ગાંઠ મારીને બેઠી હતી આમતા મમતાની છૂટતી જાય છે। સંશય હું સંસારી છું, સંશય હું કોણ છું એ નહીં, સંશય બહુ મોટો શબ્દ છે। અને ત્યાંથી શરૂઆત થાય છે સદગુણ સદાચારની યાત્રા। પ્રવેશ કરીએ પુનઃ એકવાર 16મો અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામ। સદગુણ સદાચારનું લિસ્ટનું વર્ણન 26 શ્લોકમાં થયું છે અને હવે નાનો અધ્યાય છે બહુ, એના 10-15 શ્લોકમાં
આ મારી વાતો ચાલે જેમાંથી જે પાર થઈ ગયો અને લાગુ ન પડતું હોય તો એને મને ભગવાનની કૃપા સમજવી. કૃપા બધા પર સરખી છે. કોઈ આચરણ દ્વારા મેળવી લીધી, કોઈ ભગવાનના ચાલેલા માર્ગ ઉપર ચાલવાથી મેળવી લીધી. આપણે આપણી દુનિયાના મેરી ગો રાઉન્ડમાં ફરીએ છીએ સાહેબ. બધા સર્ક્યુલર રોડ છે, ફરી ફરીને ત્યાં જ, ફરી ફરીને ત્યાં જ, ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે. માં શુચ દેવી અભિજા, દેવી સંપત્તિ સાથે અર્જુન આપણે બધા જન્મ્યા છે, તો શોક નહીં કર. આ વાત જે આપણે ગઈકાલે થઈ હતી, શોક એટલે ચિંતાથી મુક્ત થઈ જાય. મારા પર છોડી દે, કઈક મને આપી દે, કઈક શરણાગતિ કરી દે, ભગવાનને ચિંતા આપી દો. ભગવાનને કર્મ ફળ કેતા જે આપવો એ મને સ્વીકાર. હિંમત વાળાનું કામ છે. આ માળો તોડવાની યાત્રા છે. ખોટી સમજણનો જે માળો જે સંભળીએ તોડી નાખ્યો કે બચ્ચાઓની પાંખ ખુલી જાય. આપણે પોતાને એક માળામાં બહુ સુરક્ષિત સમજીએ છીએ, પણ એ માળો બંધન છે, જેલ છે સાહેબ. એ મનની મુક્તિ નથી આપતી. એક ઘર ને એક પૈસા ને આ બહુ સારી વાત છે, હોવું જ જોઈએ સાહેબ, પણ મન તો કમસે કમ બંધનના જેલમાંથી મુક્ત થાય. એક સ્વતંત્ર આકાશને અનુભવે, એ પરમાત્મા સાથે એકત્વ થવા લાગે. તારી મરજી મને મંજૂર છે ભાવ આવવા લાગે સાહેબ. યાત્રા બહુ ટોપ ક્લાસ છે અને થઈ શકે એમ. થયું કે નહીં? બંધ કરી દો બંધ. તો આપણે મને ગઈકાલે 7મા શ્લોકમાં આપણે આગળ આવી ગયા છે ઘણા બધા, કે આપણી વાતો ચાલે છે, આપણી એમાં મારું જ સમજજો ભાઈ. કારણ કે લોકોને પછી તો પુરુષોત્તમ માસનો છેલ્લો રવિવાર છે. આવતા વખતે તો બીજું નોરતું બેસી જશે નવરાત્રીનું. શક્તિને જાગૃત કરવાનું, એને આહવાન આપવાનું છે, વિસર્જન નથી કરવાનું. આહવાન ન જાનામી, વિસર્જન ન જાનામી. હવે એક ક્ષમા પ્રાર્થનાનો શ્લોક છે. આવતા શનિવારથી તો જાગૃતિ શરૂ થશે. પણ કઈક મેળવવું હોય તો શક્તિની જરૂર પડે. ભગવાન પાસે માંગતા રહેજો કે અંદર મારે આંતરિક બળ વધાર. મારી આસક્તિ છૂટતી નથી, એનું મને એની પાસે એટલું મારું ચાર્જિંગ ઓછું છે એનું. તારી કૃપા તો છે જ, પણ મને તને મળવું છે, ભાવ થશે તો ધીરે ધીરે છૂટતું જશે સાહેબ. તો ગઈકાલનો શ્લોક થોડો બાકી રહી ગયો છે. હવે આપણું લિસ્ટ ચાલે છે 12-15 શ્લોક, કેટલા છે ખબર નહીં. તો અક્રમ દેખાયેલો છે 7 થી લઈને જેટલા શ્લોક હશે, જોયા નથી મેં. તો 7 નંબરનો શ્લોક જે આપણે સ્પર્શ કરેલો, એને આગળ વધીએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન જના વિદુ અસુરઃ ન શૌચમ નાપી ચ આચારો ન સત્યમ પ્રતિષ્ઠ ન સત્યમ તેષુ વિદ્યતે. શેમાં પ્રવૃત્ત થવું ને શેમાંથી છૂટવું એ અસુરી સંપદા વાળા જાણતા નથી. આપણે તો એવી બધા કર્મ કરે છે કે વધારે ફસા. આપણે માળા વધારે મને બનાવતા જઈએ છીએ, સેફટીના માળા, મેડિક્લેમ, સપોર્ટ, બહુ સારી વાત છે. અંતકરણની શુદ્ધિ મને હશે તો માળો મંદિર બની જશે સાહેબ. અશુદ્ધ અંતકરણમાં મંદિરમાં બી સંસારી ભાવ હોય છે, યાદ રાખજો. આ પરમાત્માનું જગત છે, આપણું નથી. એને બહુ મને ભાવથી જોજો, એને બહુ મને પ્રેમથી જોજો. મળેલા લોકો સાથે એવી રીતે વર્તન કરજો કે ભગવાને આપેલા છે, ભગવાનને ખરાબ ન લાગે હું એવું વર્તન કરું તો. જીવો એવી રીતે કે ભગવાનને ગમે એવી રીતે સાહેબ. શરૂ કરો સદગુણ આપણે જન્મ્યા છે એની સાથે. શબ્દ વાપરેલો ભગવાન, અમારી વાત સાંભળો. તો જનરલી મને એમ કીધું છે ગઈકાલે રામસુખદાસજી સાથે આપણે છીએ, કારણ પણ બતાવેલું મને કે શેમાંથી પ્રવૃત્ત હોય નથી જાણવા ઈચ્છતા. કોઈ તેમને બતાવવા ઈચ્છે તો તેનું માનતા પણ નથી. આ ગઈકાલે આપણે છેલ્લે વાત થઈ. આપણને એમ કોઈને કે ભગવદ્ ગીતા સાંભળો છે કે અમારા જેવાને શું જરૂર છે, તો તમારા જેવાને શું જરૂર છે. બહુ ગજબ યાત્રા છે. દુર્ગુણ દુરાચાર દરવાજો બંધ કરીને બેઠો છે સાહેબ. જે જૂનું વાક્ય છે કે પ્રકાશને તો અંદર આવું છે, સૂર્યને તો કિરણ, પણ આપણે દરવાજાને બારી બારણા બંધ છે સાહેબ. એને મોનાડ કહેવાય છે, રજનીશનો શબ્દ છે. એવું અંતકરણનું એવો એક મને ઘર છે જેમાં બારી પણ નથી ને બારણા પણ નથી, બંધ છે વિચારોમાં, એ જ માન્યતામાં, અને પોતાના ગેસ્ટાલ્ટમાં જીવે છે. આ બંને આચાર્ય રજનીશના શબ્દ છે. આપણે એક માન્યતાનું ગેસ્ટાલ્ટ જે છે એમાં જીવીએ છીએ.
જાણવા પણ ઈચ્છતા નથી, કોઈ બતાવે તો ઈચ્છે, કોઈનું માનતા પણ નથી. ગઈકાલે આ વાત આપણે જોઈ હતી, ફરીથી સ્પર્શ કરવું છે ને. અને કોઈ આ બધી વાત કરે તો એની મજાક કરે છે, એમ કે સત્સંગમાં જાઓ તો ત્યાં શું મળશે એવું પૂછે છે. ગજબ યાત્રા છે સાહેબ. કોઈ એમ કે છે કે ભાઈ ભગવદ ગીતા વાંચે તો કે શું જરૂર છે, એ વ્યક્તિને મૂર્ખ સમજે છે. અને જે કહેવા વાળા છે અભિમાનને કારણે પોતાને બુદ્ધિમાન સમજે છે. આવા કોઈ મળતા હોય તો પ્રણામ કરજો એ લોકોને સાહેબ. મને તો ઘણા જણે કીધું કે આ કયો ધંધો, આ શું કામ ધંધો છે? મેં તો કામ ધંધો છોડી દીધો એટલે આ ધંધો શરૂ થયો. પણ આ ધર્મનો ધંધો છે, અધ્યાત્મનો ધંધો છે, ભગવાનના માર્ગે ચાલવાનો ધંધો શરૂ કર્યા સાહેબ. કામ ધંધા તો પ્રારબ્ધ કરાવે છે, પ્રારબ્ધ કીધું આ કર્મ કર સાહેબ. પોતાને બુદ્ધિમાન સમજે છે અભિમાનને કારણે. કેમ આવું થાય છે? આ ગઈકાલે વાત થઈ હશે. આસુરી સંપત્તિનો વિશેષ પ્રભાવ છે તેની અંદર, જો સમજજો. દુર્ગુણ દુરાચાર એટલા હાવી થઈ ગયા છે, આસક્તિ ને મમતા એટલી બધી અંદર પાવરફુલ થઈ ગઈ છે, એ આ બધી ચીજનો પ્રભાવને લીધે સારા કર્મ કરવામાં પ્રવૃત્તિ અને કયા જે નિષિદ્ધ કર્મો, નિવૃત્તિનો અર્થ છે. આ તો બહુ સાધારણ શ્લોક છે. આમ જે નિષેધ કર્મો છે શાસ્ત્રના, રામસુખદાસજી એમ કે છે કે સત્ય બોલવું, ખોટું નહીં બોલવું, આ નહીં કરવું, આ નહીં કરવું, એ નિષેધ કર્મોમાંથી નિવૃત્ત થઈ જવું. અને એમ કે ભગવાનને પ્રીતિ માટે કર્મ કરવું. ભગવાનનો મને કર્મ આપ્યું છે તો ભગવાનને યાદ કરીને સ્વીકાર કરવું, મળે ને પ્રસાદ કરવું, વિહિતમાં એ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ આપણે નથી કરતા. અને હમતા મમતામાંથી છૂટતા પણ નથી. જો કારણ કે પ્રભાવ દુર્ગુણ દુરાચારનો, અસુરનો વધારે પ્રભાવ છે. તો આ આસુરી સંપત્તિ એને લીધે આવે છે કે શું કરવું કે શું ન કરવું જાણવાથી. તો કેવી રીતે જાણી શકાય એ વાત ગઈકાલે અધૂરી રહી ગઈ. રામસુખદાસજી સાથે પ્રવેશ કરીએ સાધક સંજીવનીમાં. તો એ આપણે શું કરવું છે? ગુરુનું મને ઉપદેશ લેવો પડે, એમ મને શાસ્ત્રીય વાત છે. ત્યાં એ માર્ગમાં ચાલવા વાળા સાથે ચાલવું પડે. કોઈ ગ્રંથ મને જીવનમાં સાથે રાખવો જોઈએ. શીખ સંપ્રદાયમાં તો ગ્રંથ જ ગુરુ છે. ગુરુ ગ્રંથ સાહેબ નામ છે સાહેબ. શીખ શબ્દનો અર્થ છે શિષ્ય. આપણે તો શિષ્ય જ નહીં બની શક્યા, આપણે તો બધા ગુરુ બની ગયા સંસારના, હોશિયારીના ગુરુ. આમ કરે તો આમ થાય ને આમ નથી ચોકટા બેસતા સાહેબ. પ્રારબ્ધના ચાલતું હોય ત્યારે પ્રારબ્ધ ત્યારે લાગે કે બધું અવળું પડે કે સવળું પડે સાહેબ. પરમાત્મા પ્રાપ્તિ પ્રારબ્ધથી ઉપરની વસ્તુ છે. એ મળેલો જ છે, એની મુલાકાત કરવી એ જ મારું જીવન છે. પણ નથી સમજી શકાતું, કારણ કે નથી કોઈ ગુરુનો આશરો લીધો. રામસુખદાસજી, કોઈ ગ્રંથ મને જીવનનો હોવો જોઈએ, કોઈ ભગવદ ગીતા, કોઈ શ્રીમદ ભાગવત, જે પણ મને હોય, જેમાં મને જીવન જીવવાના રસ્તા આપ્યા હોય. કો દિક શબ્દ છે, કઈ માર્ગે ચાલવું? તો કે સંતો દિક, એ દિશામાં ચાલો જ્યાં સંતો ચાલી ગયા. મહાપુરુષ તેને ગતેન પંથા, એ લોકો ચિંતેલા માર્ગ ઉપર ચાલો. એવા કોઈ લોકોનો સાથ ગોતજો. આપણે ગઈકાલે આ વાત છેલ્લે થઈ હતી. બહુ સંસારી ને બહુ માનસિકતા ને પાર્ટી, બહુ સારી વાત છે, એ બી કરી લો. તો અધ્યાત્મ તો છે ચેન્જ ઓફ એટીટ્યુડ. જ્યાં છો ત્યાં તમારે જોવાનો ભાવ બદલવો, એનું નામ અધ્યાત્મ છે. ક્રિયા નથી બદલવાની, પ્રવૃત્તિ નથી બદલવાની, પણ અંદર રહેલો દોડધામ કરતો રજોગુણ જે પ્રવૃત્તિ કરાવે છે, એ પ્રવૃત્તિમાં ભગવાનને જોડવાનો છે. કરો શરૂ સાહેબ. પ્રવૃત્તિ કઈ કરવી, ચલો આપણને આપણા જેવાને ક્યાંથી ખબર પડે? આપણે જે પણ કરીએ છીએ કર્મ, જેને ક્રિયમાન કર્મ, તો એ કર્મની અંદર ખાલી ભગવાનને જોડો કે ભગવાને સોંપેલું કર્મ છે. જો મને તરત જ ફરક પડવા લાગશે. મેળવણમાં આપી દો થોડું સાહેબ. એ કર્મ પછી મને કર્મયોગ બની જશે. ભક્તિ નાની મોટી કરતા હોય કે પૂરી કરતા હોય, ભક્તિ પુરુષોત્તમ માસમાં તો બહુ બધી કથાઓ ચાલે છે અને બહુ સારો ભાવ છે સાહેબ. એ ગ્રંથોનો આશરો લે છે. પણ પછી શું? 17 તારીખથી ગ્રંથ પૂરો થયા પછી શું? 5 વાગે ગીતા પૂરી થાય પછી શું સાહેબ? તતત કિમ. પછી એ જ બજાર, એ જ વિચારો. દરવાજો થોડો ખુલ્લો રાખો સાહેબ મનની વૃત્તિનો. ભગવાનને ક્યાંક જોડો. નાનું સાધન છે. એને તો યોગ કહેવાય. યોગ એટલે જોડવું, ટુ જોઈન. યોગ ઘણા કરે છે સવારના, આસન પ્રાણાયામ, સારી વાત છે. શરીર સ્વસ્થ રહે, પણ અંતકરણનું શું?
જીવનની યાત્રાનું શું સાહેબ? આ યાત્રા ગોળ ગોળ ફરીને મને ઘાણી શું છે, ઘાંચીના બળદની જેમ પાછી પર પાછી ન આવી જાય. ઘાંચીનો બળદ કે હું બહુ ચાલ્યો આખા દિવસમાં, પણ એ જ્યાં હતો ત્યાં જ ચાલ્યો છે, ગોળ 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 ફરે છે સાહેબ. ઘાંચીના બળદ બની જાય. કર્મ કરવા માટે ને ઘરનું મને આમ છે ને જવાબદારી, બહુ સારી વાત છે. ભગવાન તરફથી જવાબદાર રહો, થોડા બેઈમાની નહીં કરો. આવશે શું શું છે આપણી અંદર એમાં. તો કોઈ ગ્રંથનો દ્વારા, કોઈ ચિંતન દ્વારા જાણી શકાય કે કઈ રીતે કર્મ, જે કર્મ તો એ જ કરવાનું છે, પણ નિષેધ કર્મ નહીં કરવા, વિહિત કર્મ કરવા. ધર્મમાં બે ચીજ લખી હોય, ડૂઝ અને ડોન્ટ્સ. ફરીથી મોઢે કરજો, સાદો શબ્દ છે. આટલી આટલી ચીજ કરાય ને આટલી આટલી ન કરાય. જે મને કરવા યોગ્ય બધી જ મને કર્મો કરે છે, અને ન કરવા યોગ્ય એક બી કર્મ નથી કરતો, એને ધાર્મિક કહેવાય. મોઢે કરો ધાર્મિક ની વ્યાખ્યા સાહેબ. મંદિરમાં જવું ને એ ખાલી ધાર્મિક ની નિશાનીથી એક હિસ્સો છે, એનો એક ભાગ છે સાહેબ. પછી આગળ શું? તો મને ગ્રંથ અને ચિંતન દ્વારા જાણી શકાય કે મારે કઈ મતે કયા ભાવ બદલવા જોઈએ. ગીતાનો એક ટોપ 17 અધ્યાયનો શબ્દ મોઢે કરજો, થોડું એટલા વખતથી ચાલે છે આપણે. ભાવ સંશુદ્ધિથી મનસ તપ, તપ મનમાં બી કરવા જોઈએ સાહેબ. શરીરના તપ તો કર્યા હશે પુરુષોત્તમ મહિના ને શ્રાવણ મહિના ને નવરાત્રીમાં પણ કરશે, એકટાણું ને આ બધા શરીરના તપ છે. ગીતામાં એ તપો નથી આપ્યા. યજ્ઞ દાન તપ બધા કરવા જ જેવું લખેલું છે. ન ત્યાજ્ય મનીષિણામ. પણ વાણીનું તપ ક્યાં ગયું ને મનનું તપ ક્યાં ગયું? કોઈને ઉદ્વેગ વાણી વાણી ના બોલવી. ચલો એક નિયમ લઈ લો ને, ખાલી આપણે શરૂ થઈ સદગુણ સદાચાર આવશે. કોઈનો દ્વેષ નહીં કરવો. આ કરી શકાય એમ છે. તો શું કહેતો હતો એ જ ભૂલી ગયો. શું વાત ચાલતી? હા, તો જે કીધેલા કર્મ કરે છે ને, ના કીધેલા કર્મ ક્યારે પણ નથી કરતો, એને ધાર્મિક કહેવાય છે. આપણે કમસે કમ એવા ધાર્મિક બનીએ. તો મનનું તપ, શરીર વાણીનું તપ છે. કોઈનો ઉદ્વેગ ના આપે એવી વાણી નહીં બોલવી. અને વાત ચાલી હતી મનના તપની. ભાવનો શુદ્ધ કરવો. આપણા જે બી ભાવ છે, જેવી મને એ છે, એની અંદર ખાલી ભગવાનને જોડવો એ શુદ્ધિ કરતો જશે. આ મને શુદ્ધિની યાત્રા છે. આમાં તો કે વાયરસ આવી જાય છે, કોમ્પ્યુટર ને આ મોબાઈલમાં બી વાયરસ આવે છે. આપણે સંસારી નામનો વાયરસ લાગી ગયો. વાયરસની દવા છે ભગવત નામ સાહેબ. જપ 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 ભગવાનનું નામ જોડો. ભગવાનને એક દિવસની એક ઘટનામાં આ બધી બહુ વાર વાત થઈ છે. ઘણી વાર વિવેક શક્તિ જાગૃત થઈ જાય આપણે, અને અવિવેક કહેવાય છે, દુર્ગુણ દુરાચાર ને. તેના ઉપર કોઈ મનુષ્ય પર કોઈ આફત આવી જાય, તે મુસીબતમાં ફસાઈ જાય, કોઈ વિચિત્ર ઘટના બની જાય, તેની વિવેક શક્તિ જાગૃત થઈ શકે. કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય તો પૂર્વ સંસ્કારવશ મનુષ્યની વૃત્તિ બદલાઈ જાય છે. મેં તો ઘણા જણ જોયા છે, મારા જીવનમાં જ બદલાટ થઈ ગયું સાહેબ. કયા માર્ગે ચાલતા હતા? માર્ગ એ જ છે, ચાલવાનું એ જ છે, પગ પણ એ છે, વ્યક્તિ પણ એ છે, પણ વ્યક્તિત્વમાં બદલાટ થઈ જાય, કારણ કે ભગવાન નામ ઉમેરાય તો પૂર્વ સંસ્કારવશ મનુષ્યની સ્વભાવ બદલાઈ શકે છે. તીર્થોમાં જવાથી પણ વિવેક શક્તિ જાગૃત થાય છે. આવું મને રામ સુખદાસજીનું કહેવું છે. વિવેક શક્તિ તો પ્રાણી માત્રમાં રહેલી છે, પણ વિવેક શક્તિથી પોતાનું ને પોતાના પરિવારનું, અન્ય પ્રાણીને પણ પાલન પોષણ કરી શકાય છે. દુર્ગુણ દુરાચારનો ત્યાગ કરી શકાય છે. સદગુણ સદાચારોને અપનાવી શકાય છે. તો આ બધું મને તો આપણે થોડું, અને આ પાંચ લક્ષણ આપ્યા છે. તો શું પ્રવૃત્તિ કરવી? પ્રવૃત્તિ એ જ કરવી જે મને પ્રારબ્ધતે આપેલી છે, જે મને સંજોગો વસાત મળી છે. એ પ્રવૃત્તિમાં થોડું ભગવાનને જોડવું, હું તો એટલું જ જાણું છું. અને નિવૃત્તિ નહીં કરવાની છે. મારી હું પણાની અને મારા પણાની ઓછું કરવાની છે. આઈ એમ ધ ડુઅર. કરતા ભાવની નિવૃત્તિ કરી નાખું. હું તો જનરલ વાત કરું છું, બહુ હેવી વિષય લેવો નથી. હું કરતા છું એ ભાવ છોડવાનો છે. હું નિમિત્ત કરતા છું, એટલું જ કરું છું. આઈ એમ એન ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર. આઈ વોઝ બીન મને ગિવન ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ પરફોર્મ. વર્ક ઇઝ વર્શિપ સાહેબ, બાઇબલનું વાક્ય છે.
કર્મ જ પૂજા છે, બીજી કઈ પૂજા સાહેબ? ભગવાને મોકો આપ્યો છે કર્મ કરવાનું, ભગવાનની પ્રીતિ માટે કરું તો વર્ક ઇઝ વર્શિપ. મારું કર્મ જ મારી પ્રવૃત્તિ, મારી પ્રવૃત્તિ જ મારું મને પૂજા થઈ જાય. અને નિવૃત્તિ શેમાં કરવાની? જે આપણે જાણતા નથી એવું લખેલું છે. નિવૃત્તિ અહમ, મને હું પણ ઓછું કેટલું થાય, મારા પણ કેટલું ઓછું થાય. ચલો સ્વીકાર ભાવ જેટલો વધારે આવે, અસ્વીકારની નિવૃત્તિ. મને ગુણદોષ વાળા દોષિત વ્યક્તિઓ સાથે થોડું થોડું ઉપેક્ષા કરતા જાઓ, થોડા એકલા રહેવાનો સ્વભાવ કરો, એમાં નિવૃત્ત થાઓ. બહુ મનને ફસાવીને નહીં રાખો, અમુક ક્ષણ એકલા રહેવાની શરૂઆત કરો. વિચારોથી પણ જુદા 10-10 મિનિટ, ઘણી વાર વાત થઈ સાહેબ, નીકળી જશે સંસાર, ખબર નહીં પડે. એની અંદર કંઈક કરી નાખો, કંઈક શરૂ કરી દો. નિવૃત્તિ તો ઘણી ચીજ ની કરવાની છે. લોકો કે અમે રિટાયર્ડ થઈ ગયા તો ઘરે બેઠા. હવે એ નિવૃત્તિ નહીં સાહેબ, આ વિચારોની નિવૃત્તિ, માનસિકતાની નિવૃત્તિ, અસ્વીકારની વૃત્તિ, દોષ દર્પણની નિવૃત્તિ, જૂઠું બોલવાની નિવૃત્તિ. કોને કઈક વાત, દંભો દર્પ અભિમાન લિસ્ટ જોયું હતું આપણે. ઘમંડ નહીં કોઈની નિવૃત્તિ, અભિમાનની નિવૃત્તિ, કઠોરતાની નિવૃત્તિ. આ નિવૃત્તિ કરવાની બહુ ડિટેલમાં નથી લેતો. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન જના ન વિદુ અસુરહા. વિદુ એટલે જાણતા નથી, સાંભળ્યું હોય તો આચરણમાં કરતા નથી, અને જાણવાનો અર્થ છે છૂટતા નથી. સાહેબ મને જે ચીજ સાચી લાગવા લાગે ને હું જીવનમાં આચરણ કરું, મને આ બધી ચીજ સાચી નથી લાગતી. એટલે દુર્ગુણ એટલા બધા વધી ગયા છે, વખરી ગયેલો રોગ છે સાહેબ. એ શાંત થઈ શકે એમ છે, દવા છે, ઈલાજ છે, પણ આપણે જાણીએ કે હું બીમાર છું તો. આચાર્ય રજનીશ નું પ્રસિદ્ધ વાક્ય છે, ગીતા દર્શન ની શરૂઆતમાં એમણે બોલેલું વાક્ય છે કે ભગવદ ગીતા એક એવી મને કેમિસ્ટની દુકાન છે, ઔષધાલય છે, જેમાં બધી જ બીમારીની દવા મળે છે. પણ મારે ત્યાં જઈને પૂછવું પડશે, કેવું પડશે કે મને કઈ બીમારી છે તો એની દવા મળે. હું બીમાર જ નથી સાહેબ. આ બીમાર જેની એ તો બહારના ને બીમાર સમજે છે. ઓક્સિજન લેવલ કેટલું છે, માપે છે, તાવ કેટલો છે ખબર નહીં. 95 ને 100 ઓછું આવે કે પાણી પીવો. અરે એ નહીં સાહેબ, એ પણ કરી લો, એ પણ કરી લો, પણ તો આપણે થોડું જાગ્રત થઈએ એવો ભાવ છે. બહુ વધારે કડક વાત. ન શૌચમ ન ચોપી આચારો ન સત્યમ તેષુ વિદ્યતે. 3 ચીજ બીજી આવી ગઈ સાહેબ. ઓલું 6 નું લિસ્ટ હતું, નાના નાના લિસ્ટ શરૂ થશે. હવે તો એના આગળના લિસ્ટોમાં તો બધા નાસ્તિકો ટાઈપના લોકોના લિસ્ટ છે. અને આ બી ભગવાનની વાત નથી માનતા, એને નાસ્તિક કહેવાય છે સાહેબ. વેદોની વાત ના માને એને શંકરાચાર્ય નાસ્તિક કીધા. જાણકારી માટે સાહેબ, ફોર ઇન્ફોર્મેશન. આપણા ધર્મનું નામ છે સનાતન વૈદિક ધર્મ. શંકરાચાર્યને પૂછેલું આસ્તિક કોણ કે નાસ્તિક કોણ? શું ભગવાનને માને એને આસ્તિક કહેવાય ને ન માને એને નાસ્તિક કહેવાય? શંકરાચાર્ય નહીં. એમણે કીધું જે પોતાના સનાતન વૈદિક ધર્મને માને છે એને આસ્તિક કહું છું, નથી માનતો એને નાસ્તિક કહું છું. તો ભગવાન માટે શું? ભગવાનને માનો કે નહીં માનો એ તો છે જ સાહેબ. નાસ્તિક નાસ્તિકની વ્યાખ્યા, રજનીશની વ્યાખ્યા આસ્તિક ને નાસ્તિક. જેમ કે ભગવાન નથી એવો નાસ્તિક છે એમ કે છે. પણ એને અગર તલાશ નથી કરી ભગવાનને ગોતવાની, અને ગોત્યા પછી ન મળે હોય તો એને નાસ્તિક સાચો કહેવાય સાહેબ. આસ્તિક કોણ? શું ભગવાનને માનું છું એટલે નહીં, મેં ભગવાનને અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો હું સાચો આસ્તિક સાહેબ, ને તો હું પણ નાસ્તિક છું. આ રજનીશની વ્યાખ્યા, ટોપ ક્લાસ વ્યાખ્યા. ધાર્મિક તો આપણે બધા છે, પણ ભગવાન સાથે કઈ કયો ભગવાન, કોઈને જોવાનો કોઈ પ્રયત્ન, ભગવદ ગીતામાં તો આપેલું જ ભગવાન સાથે રહેલું છે. તો આ જરા મુશ્કેલ થાય છે. ન શૌચમ, આ દુર્ગુણ દુરાચારના લિસ્ટની અંદર એમ કે છે શુદ્ધિ ને અશુદ્ધિ નો એને ખ્યાલ નથી રહેતો. એના વિચારો અશુદ્ધ છે, એની વાણી અશુદ્ધ છે, એમાં કોઈ ભગવત ભાવ આવતો નથી. વાણી બહુ મને સંસારી ભાષા વાળી વાણી ભલે સારી લાગતી હોય સાંભળવામાં, પણ અંદર હાર્દ કાંઈ નથી. એ લોકોના સાંસારિક આચરણો જે છે, રામસુખદાસજીએ લખેલું છે, એના આચરણ બરોબર નથી.
એને વ્યવહારનો પણ ખ્યાલ નથી. એટલે વ્યવહાર એટલે કયો? માતા પિતા અને વડીલોની સાથે કેવી રીતે વર્તાવ કરવો, આચરણ એનું એ છે સાહેબ. મોટાઓ સાથે કેવી રીતે વર્તન કરવું, બહારથી દેખાડા માટે પગે લાગવું ને આમ કરવું ને આમ ને આમ હાથ જોડવા જય શ્રી કૃષ્ણ એ બધું નહીં સાહેબ. અશુદ્ધ અંતકરણ બહાર બહુ સંસ્કારી દેખાડે છે પણ અંદર બધું ભરેલું છે ભૂસું સાહેબ, અંદર કામનાઓ ભરી છે. એને સાંસારિક આચરણ, એને વ્યવહારનો પણ ખ્યાલ નથી. માતા પિતા વડીલો વૃદ્ધો સાથે અથવા અન્ય મને વ્યક્તિઓ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ અને કેવો નહીં, એનામાં વિવેક. આ વિવેક બે ચીજ છૂટી કરે ને વિવેક, આ અવિવેકીના લક્ષણો છે. મને બહુ સમજાતું નથી કેટલું ડિટેલમાં લો, કારણ કે આ જેટલા બી સાંભળશે બધાને લાગશે કે આપણે આમાંથી નથી. આ દુર્ગુણ દુરાચાર દરવાજો બંધ કરેલો છે સાહેબ, પ્રકાશને નહીં આવવા દે, કારણ કે અંધકારની સત્તા નથી રહેતી. આ તમોગુણની સત્તા છે સાહેબ. આ બધી વાતને સાચી નહીં માનવા દે. બહુ સ્પષ્ટ મને બી ખબર છે આ યાત્રા. એ લોકો જાણતા જ નથી કેવી રીતે વ્યવહાર કરો. મને અંદરની સંવેદના મરી જાય છે સાહેબ. બહારથી લાગણી દેખાડે છે પણ અંદરથી કોઈનું ભલું કરવાનો ભાવ, મારા લીધે કોઈ મને કોઈનું ભલું કરી શકું એવી મને યાત્રા બંધ થઈ જાય છે સાહેબ. અને આ જે છે નશૌચમ, અશુદ્ધ અંતકરણ જે છે, અશુદ્ધતા કેવી રીતે આવી ગઈ? ભગવાનને નહીં જોડવાથી. અહમતા મમતા ને વાસના ને અશુદ્ધિ કહેવાય છે અંતકરણ. આપણે બધી ઘણી વાર થઈ છે એટલે બહુ લેતો નથી. પછી ચોથું જે છે આચરણ શુદ્ધ નથી. અને ન સત્યમ તેષુ વિદ્યતે, સત્ય નથી બોલતા, જૂઠું બોલે છે. કઈ રીતે જૂઠું બોલે છે? સત્યના પડદા પર અસત્ય બોલે છે. બહારથી લાગે સાચું, આગળ ખબર પડે કે આમાં તો કોઈ સાચું હતું નહીં. આચરણ પણ અસત્ય છે એમ છે, બોલે પણ સત્ય નથી બોલતા. કહેવાનો મતલબ છે કે તે મનુષ્યને અસુર કહેવાય છે. જોઈ લેજો આપણે આ લિસ્ટમાં છીએ કે નહીં. આપણે તો લિસ્ટ અત્યારના જોવાના છે અધ્યાયની અંદર કે આમાં હું છું કે નહીં, હો તો કેવી રીતે નીકળવું. અને ખાવું પીવું આરામથી રહેવું આ બધું લખેલું છે સાહેબ. આ શાસ્ત્રની વાત કરું છું, આ શાસ્ત્રના આધાર પર જ. કારણ કે આ અધ્યાયનો શ્લોક છે, છેલ્લો શ્લોક, કે શું પ્રવૃત્તિ કરવી કે શું નવૃત્તિ કરવી, એમાં શાસ્ત્રનો આધાર કરજો ને તો તમને સુખ નહીં મળે, શાંતિ નહીં મળે ને પરમાત્મા નહીં મળે. આવું લખાયેલું છે એટલે મેં શાસ્ત્રના આધાર પર બોલું છું. આજે આખો અધ્યાય સાધક સંજીવની સાથે લઈ 23 અને 24 નંબરનો શ્લોક ચેક કરી લો સાહેબ. ભગવાને કીધું ચલો એ બી ચેક કરો. એટલે આ બધું એટલું બધું બોલે તેમ લાગે કે કોને આધાર, આ બધું શું જરૂર છે આટલી બધી? આમાં ગોતવું મુશ્કેલ છે કારણ કે આ શાસ્ત્ર બહુ મોટું શાસ્ત્ર છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત, તો એ બધું લખેલું છે. જો ભાઈ સાંભળી લો, આ અધ્યાયનો 23 અને 24 ના આધાર પર આ ચાલે છે. પેલા શાસ્ત્રની વાત સાથે હું શાસ્ત્રની સાથે જ વાત કરી. 23મો શ્લોક, 24 શ્લોકનો નાનો અધ્યાય. જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને, આ ભગવાનના શબ્દ છે, સમજી લો. સાચા સાચા બહુ સાંભળ્યું હશે ને બહુ ધર્મ કર્યો હશે, આ બધું સમજી લો. કોઈ એક શાસ્ત્રને પકડી નાખો, ગીતાનો એક અધ્યાય રોજ વાંચો, કોઈ કથા સાંભળો, કાંઈ પણ કરો, દિવસમાં 1 કલાક મને આની અંદર પ્રવેશ કરાવો સાહેબ. ઘરમાં અગર ઉંમર થઈ ગઈ તો કોઈ ઘરના અગર કોઈ આપણું માનતા હોય તેને કોઈ વાંચીને સંભળાવે, ભાગવત સંભળાવે. ઘરની અંદર ઘર સભા કરો. સ્વામિનારાયણના ઘરોમાં મારે બધા ઘરમાં ઘર સભા થાય સાહેબ. શનિ રવિવારે ઘર સભા થાય છે. એ લોકોનું વચનામૃત છે કે મને સ્વામીની વાતો જે છે, ગુણાતીતાનંદ સ્વામીની, એ ઘરમાં એક દિવસ ટાઈમ સમય નક્કી કરેલે છે કે 8 થી 8:30 થી 9, જે બી અનુકૂળતા હોય. ઘરમાં કોઈ એક ઘરમાં બધા બે ટાઈમ ભેગા થાય અને એક જણ વાંચે બસ અને સાંભળે સંતોની કથા, સંતોનું જીવન પ્રેરણાદાયક બનશે સાહેબ. ઘરમાં અગર સજ્જન, આપણા ઘરમાં લોકો માનતા હોય એવું લાગતું હોય, આજે વાત કરો ઘરમાં કે આપણે મને ઘર સભા કરીએ રવિવારે એકવાર અડધો કલાક, સાધક કોઈ બી ભાગવત વાંચો ને, કથાઓ સંભળાવો. કોઈ અઘરું નહીં, આધ્યાત્મિક વાતો નહીં સાહેબ. એને પેલા અભ્યાસ પડો બેસવાનો, શાસ્ત્ર શું છે ખબર હોવું જોઈએ સાહેબ.
શાસ્ત્રનો અર્થ છે હું એના શાસનમાં છું. અનુશાસન શબ્દ છે પહેલો મને પાતંજલિ યોગ સૂત્રનો. તો આ તો યોગાનુશાસન પહેલો શબ્દ. હું હવે યોગના અનુશાસન અનુસાર એને કીધું છે માર્ગ પર ચાલી છે શબ્દ એટલો જ તો યોગાનુશાસન. તો એક મિનિટ ચાલે છે. તો શાસ્ત્રની વિધિ છે. વિધિ એટલે રસ્તાઓ, વિધિ એટલે માર્ગો. આપણને માર્ગો કોઈ દેખાડે નહીં, શાસ્ત્રના આધાર પર નથી દેખાડ્યા સાહેબ. પૂજા પાઠ કરવી એવું શાસ્ત્રના આધાર પર કઈક લખ્યું હશે, પણ કેવી રીતે કરવી, શું ભાવ વ્યક્ત કરવા, આવું નહીં શીખવાડ્યું. આ શાસ્ત્ર શીખવાડશે સાહેબ. 23મો શ્લોક ફરીથી વાંચજો. 16મો અધ્યાય બહુ અગત્યનો છે. જે માણસ શાસ્ત્રની વિધિને છોડીને, એટલે અને અર્જુન સવાલ બી પૂછશે 17મા અધ્યાયમાં કે જે શાસ્ત્રની વિધિને જાણતો નથી પણ ભગવાન સાથે જોડાયેલો, તેની શ્રદ્ધા કઈ કહેવાય. આપણી વાત છે ટોપ ક્લાસ અધ્યાય સાહેબ. તો એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, અર્જુન બી ઉત્સૃજ્ય શબ્દ વાપરશે. નથી જાણતા શાસ્ત્રની વિધિ, જાણી લો, શરૂ કરો આજથી લોકડાઉનમાં. અને બીજું કામકારત, 23 નંબરનો શ્લોક છે 16મા અધ્યાયનો. પોતાની ઈચ્છા પ્રમાણે મન માન્યું વર્તતે, આચરણ કરે છે. જો આપણે અહીંયા આચરણની વાત છે. આચરણ મને કેવું કરે તો કે આપણે કેવું આચરણ કરી, પોતાની ઈચ્છા પ્રમાણે અને મન માન્યું. ભાષાંતર છે કામકારત. શાસ્ત્ર સાથે આપણે નથી જોયા તો શરૂ કરીએ, કાંઈ વાંધો નહીં. કોઈ મોડું નથી થઈ જતું. અધ્યાત્મ પરમાત્મા સાથે જ છે સાહેબ. એ તો ક્યાંય જવાનો જ નથી. મારી શરૂઆત થાય એની જ રાહ જોવાય છે. એ તો સાથે જ છે. એટલે એવું કઈ કોઈ મોડું નથી થઈ ગયું. જીવનની અંતિમ ક્ષણે પણ મોડું નથી. છેલ્લો શ્વાસમાં બી ભગવાન યાદ આવી જાય તો બેડો પાર થઈ જાય સાહેબ. અજામિલ ખાલી નારાયણ બોલ્યો છે, એના છોકરાને બોલાવ્યો હતો અને નારાયણના દૂત. ભલે કથા છે પણ સાર પણ છે અને સાચું પણ છે સાહેબ. અંતકાળે નામ જ ન આવે કોઈનું, વાસનાનું જ યાદ આવે સાહેબ. મમતા વાળા ચહેરા દેખાય, જેને કાંઈ નથી આપ્યું એ જ દેખાય સાહેબ. ગજબ યાત્રા છે આસુરી સંપત્તિ. આચરણ મને જે છે આમાં જે શ્લોકમાં લખેલું છે એનું આચરણ અસત્ય છે. ન ચ આચારો ન સત્યમ તેષુ વિદ્યતે. તો જે આ હવેના શ્લોકો આ આધાર ઉપર લે. શાસ્ત્રની વિધિને જાણવું જેવું ભગવદ્ ગીતા કે છે. વૈષ્ણવને આમંત્રણ છે સાહેબ ભગવદ્ ગીતાના અર્થોમાં. શાસ્ત્રની વિધિ, વિધિ એટલે રસ્તાઓ, માર્ગો. એને પોતાને છોડી દે છે. એને નથી ખબર, છોડી દે છે ભાઈ. ખબર આપણે સાંભળાવે તો નથી માનતા. અને બીજું પોતાની ઈચ્છા પ્રમાણે મન માન્યું આચરણ કરે છે. તો કરીએ, તમને શું વાંધો છે? અમે તો ફેમિલી વાળા માણસો. અરે કયું ફેમિલી સાહેબ? તેને શું નહીં મળે? જો આ ભગવાનના શબ્દ સહ એટલે તેવી વ્યક્તિ, ન એટલે કે નહીં. શું સિદ્ધિ? એને સિદ્ધિ નહીં મળે. આમાં સિદ્ધિનું ભાષાંતર છે અંતકરણ શુદ્ધ નહીં થાય. આ જ વાત ચાલે સાહેબ. જેનું આચરણ શુદ્ધ નથી ને અંતકરણ શુદ્ધ નથી, શાસ્ત્રની વિધિ પ્રમાણે ચાલશે. નાનો રસ્તો સાહેબ. ભગવાને સોંપેલું કર્મ કરવું જેટલી શાસ્ત્ર વિધિ છે. 9મો શ્લોક છે 3જા અધ્યાયનો. નંબર આપી દઈએ આપણે સાથે. ચેક કરીને જીવનમાં આચરણ કરો. અત્યાર સુધી તો પોતાની મરજી પ્રમાણે ચાલેલું છે જીપીએસ પર. અહીંયા લેફ્ટ લો ને અહીંયા રાઈટ લો ને 10 મીટરમાં અહીંયા ને ત્યાં ને ખબર ને ક્યાં ક્યાં જતા રહ્યા સાહેબ. કાંઈ નહીં મળ્યું. निकले थे हरिदर्शन को मगर होटल लगे कपास. એ દુનિયાને એ જ લોકોને હસી અને ખોટા ખોટા હસુ ને કેમ છો ને જય શ્રી કૃષ્ણ. શું શું થયું શું સાહેબ? કોઈ ઉમળકો નથી, અંદર લાગણી નથી કે સવારના ઉઠીને ભગવાન સાથે મળવું છે સાહેબ. શરૂ તો કરીએ. આ કર્મ કરું એમાં જ વર્ક ઇઝ વર્શિપ મોઢે કરજો શબ્દ સાહેબ. તો એને ન સિદ્ધિ 3 ચીજ નહીં મળે સાહેબ. અંતકરણની શુદ્ધિ નહીં મળે તો મન અશાંત જ રહેશે સાહેબ. શુદ્ધ અંતકરણમાં પ્રસન્નતા આવે છે. મોઢે કરો શબ્દ. અંતકરણ સાફ થાય તો મન લાગે પ્રસન્નતા આવે સાહેબ. કોઈ કારણ વગરની પ્રસન્નતા, સ્વભાવગત પ્રસન્નતા. આત્મા પ્રસન્ન આત્મા છે સાહેબ. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સવમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભતે પરા. શ્લોક તો જોવો સાહેબ. અમારા જેવાને આવડી ગયા શ્લોક સાહેબ. હરી ફરીને દુનિયામાં મેં મારા જેટલું કોઈ નહીં ફર્યું હતું.
સુધર્યા કે નહીં? બગડ્યા નહીં, બગડવાનું બંધ થઈ ગયું, સુધરવાની ખબર નથી. એ તમે લોકો નક્કી કરો, જે લોકો બધા બીજાને જોતા હોય. તો ત્રણ ચીજ નહીં મળે સાહેબ. ન સિદ્ધિ સિદ્ધિ, આમાં ભાષાંતર લેવું છે, અંતકરની સિદ્ધિ શુદ્ધિ નહીં મળે. આપણે એ જ વાત ચાલે છે. બીજું આપણી તલાશ છે, મન પ્રસન્ન રહે. બીજું ન સુખમ, સુખ નહીં મળે. આપણે તો સુખ ની તલાશ છે સાહેબ. સુખ કેવી રીતે મળશે? શાસ્ત્રે કીધેલા માર્ગ ઉપર ચાલવાથી. શાસ્ત્રે શું કીધું? તામ તિતિક્ષા સ્વભારત. ચલો બીજું સાધન, 14મો શ્લોક ને બીજો અધ્યાય નંબર સાથે લઈએ સાહેબ. બધી ચીજમાં સ્વીકાર કર ભગવાનની મરજી પ્રમાણે. ચાલો નાનું શાસ્ત્ર છે. ગઈકાલે શ્લોક પણ જોયો તો 66 નંબરનો 18મા અધ્યાયનો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સાહેબ શ્રી કૃષ્ણ શરણનો અર્થ છે એને ન સુખ નહીં મળે. આપણે સુખ જ જોવે છે. સુખ કોને કહેવાય એની વ્યાખ્યા શાસ્ત્ર કે છે. અંદર થી આવે ને સુખ કહેવાય, બહાર થી આવે ને કાંઈ નો કહેવાય. કાંઈ નહીં કહેવાય તો શું? ગેલેરીમાં જોવાનું સુખ. ગેલેરી જબરજસ્ત બને. ગેલેરી માંથી ડિલેટ ના કરો તો ગેલેરી એટલી બધી વધતી જાય કઈ દેખાય નહીં. ગેલેરી સંસારી બી ગેલેરીમાં જ ઉભો છે. જોવે કોઈ સુખ ની કોઈ વ્યવસ્થા થઈ જાય, કોઈ હાથ જોડીને કે તમારે જેવું કોઈ નથી. આ ગેલેરી એટલે ઘરની ગેલેરી પણ હોય. હવે તો બધા ગેલેરીઓ વાળી લીધી છે બધું. ગેલેરીઓ ગેલેરીમાં રૂમ વધારી દીધી. કોઈ ગેલેરી જ નથી. વોટ્સઅપ ની ગેલેરી છે એ બી બંધ થઈ ગયા. આમ તો ઇન્ટરનેટ નથી ચાલતો. કિશોરભાઈ શું કરતા? ગેલેરી બંધ છે. ગેલેરીમાં યાદો કી બારાત જોવાની બધી સાહેબ. કઈ કબીર નો શબ્દ છે. દુલ્હા દુલ્હન મિલ ગયે अब ફીકી પડી બારાત. સાહેબ બહુ વર્ષ પછી યાદ આવ્યો શબ્દ. દુલ્હા દુલ્હન મિલ ગયે अब ફીકી પડી બારાત. સાહેબ જીવ શિવમાં મળી ગયો, હવે સંસાર ફીકો થઈ ગયો સાહેબ. ફીકી પડી બારાત. સાહેબ લગ્ન થઈ ગયા પછી બારાત શું કરવાનું? બારાત જશે ને ઘરે બધા ખાઈ પી. અખરોટ નો હલવો ખવડાવે લગ્ન. ભૂપેનભાઈ ના ઘરે બી બને અખરોટ. મેં તો પહેલી વાર સાંભળ્યું સાહેબ. અખરોટ નો હલવો ઘરમાં જ હોય. ખબર ને કાજુ નું શાક બી બનાવે. કયા કાજુ ખબર ને એમના ઘરે. પણ દુલ્હા દુલ્હન મિલ ગયે સાહેબ. દુલ્હા દુલ્હન એટલે જીવ શિવ ને મળી ગયો પછી ફીકી પડી બારાત. સાહેબ આ સંસાર કોઈ કામ નથી. ચાલો શાસ્ત્રના માર્ગ ઉપર વિધિ પર નહીં ચાલવાથી અંતકરણ શુદ્ધ નહીં થાય. બીજું ન સુખમ, પાનું નંબર 1034 સાહેબ સાધક સંજીવની. ચેક કરતા જજો તો કાંઈ ને અમારે સુખ તો જોવે છે ભાઈ. અંતકરણ શુદ્ધ હોય. અને ત્રીજું આવી આપણી જરૂરિયાત નથી. ન પરમ ગતિમ અવાપનોતી. પરમ ગતિ નહીં મળે. ફરી મને એ ધક્કા મને પુનર્જન્મ પૂનમ ભગવાન નહીં મળે તો શું કરવાનું? 24 નંબરનો શ્લોક સાહેબ આવડે પહેલી. તસ્માત આવું છે એને માટે સ્ટાઇલ જુઓ બોલવાની. તસ્માત એટલે ધેરફોર, તે માટે. આગળ એક નિયમ આપ્યો ત્યારે તસ્માત આવે ભગવદ્ ગીતામાં. શાસ્ત્ર વિધિને છોડીને જે કર્મ કરે છે પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ. કોઈ પૂછે તો એમ કેજો મનમાન્યું આચરણ કોને કહેવાય? શાસ્ત્રે કીધેલા માર્ગ ઉપર ન ચાલવાથી. આજે આ શબ્દ મોડે કરજો, મને બહુ વર્ષ પછી આવ્યો છે આ શબ્દ. શાસ્ત્રના માર્ગ ઉપર ન ચાલવા વાળાને મન માન્યું મને વર્તન કરવું કહેવાય છે. જે કે છે કે આપણે તો આપની મરજી કા માલિક હે. આની કઈ મરજી સાહેબ? માલિક નો કોઈ માલિક જાય માલિક થઈ ગયો. 2-5 જણ ઘરમાં છે સાહેબ. પેલા તો ડરતા હતા. કોઈ ઘરના વડીલ આવે ને કે 8 વાગે ઘરે આવી જવાનું, એને જોઈને ડરી જાય. હવે આવા કયા વડીલ છે સાહેબ? કોઈ લાગણી નહીં. કોઈ મિલિટરી વાળા ઘર બધા સારું છે સાહેબ. આપણી જૂની જૂની વાતો તો સુખ નહીં મળે ને. જે આપણી તલાશ બંધ થઈ જશે સાહેબ. આ 3 માંથી તો એક જ ચીજ આપણે જોઈએ સુખ. તો પછી શું કરવાનું? તસ્માત છેલ્લો શ્લોક 24મો. આ ભૂમિકા બાંધી દો એટલે આ શ્લોક પૂરો થાય સાહેબ. તે માટે તે કાર્ય અકાર્ય વ્યવસ્થિત હોય. અહીંયા જ છે કયું કર્મ કરવું કે નહીં કરવું એ જ ભાષાંતર છે. કર્તવ્ય અને અકર્તવ્યમાં, પ્રવૃત્તિ ને નિવૃત્તિની વ્યવસ્થામાં
શાસ્ત્રમ પ્રમાણમ, શાસ્ત્ર જ ઓથેન્ટિક છે, એના આધાર પર જોવાય. જીપીએસ ના આધાર પર ઘર મળે, જગ્યા મળે છે, સુખ મળશે શાસ્ત્રના કીધેલા માર્ગ ઉપર વ્યવસ્થામાં. હું એનો વ્યવસ્થાનો એક મને અંગ બની જાઉં તો પ્રમાણ એનું એક છે. એવું જાણીને જ્ઞાતવા, આવું ગીતામાં જાણીને કે એટલે પ્રેક્ટિસમાં મૂકો. હવે ઇહ શાસ્ત્ર વિધાનોક્તમ કર્મમ કરતું મન અર્હસી. હવે જીવનના સંસારમાં શું કરવાનું છે? શાસ્ત્રે કીધેલા માર્ગ ઉપર કર્તવ્ય કર્મ કરવા યોગ્ય છે. અર્થાત શાસ્ત્રે કીધેલા માર્ગ પ્રમાણે શું કરવું કે શું ન કરવું એ નક્કી કરવું. કરો શરૂ સાહેબ આજથી. આ અગત્યનો અધ્યાય છે. બહુ વર્ષ પહેલા હું કહેતો 16મો અધ્યાય પહેલા જોઈએ, પછી બીજું ભગવદ્ ગીતા જઈશું. પણ આપણું લિસ્ટ કાઢી લઈએ આપણે ક્યાં. તો મનુષ્ય શું ખાવું પીવું સારી વાત, ખાવું પીવું જોઈએ, એમાં ખોટી વાત. આરામથી રહેવું, હા તો એસી જોવે 24 નંબર પર છે, એને આરામ નથી કહેવાતો સાહેબ. મન અશાંત હોય તો એસી કઈ નહીં કરે. એવું બધું સ્વામિનારાયણ સંપ્રદાય વાળાના બહુ જબરજસ્ત વાક્યો છે સાહેબ, કે એસી ગરમીને દૂર બધું એના ભૂલી પહેલા બધું બોલતો હતો. રોજ સાંભળું છું હું બી. એક મને સ્વામિનારાયણ પણ આ જ્યોતિબેન મોકલાવે સ્વામિનારાયણ ના ઓડિયો. તો આરામથી રહેવું, હું જીવતો રહું, આ એક મૂળ ભાવ છે. આ બધાને જીવ એને કહેવાય. હું જીવતો રહું, આપણે ગઈકાલે બી જોયું. જીવતો રહું ભાઈ શું? સંસારનું સુખ ભોગવતો રહું, જે મળ્યું છે એને સંગ્રહ કરતો રહું, આરામ સુખદાસ. આ શાસ્ત્ર પર, શાસ્ત્ર સાથે શાસ્ત્ર લેવાનું. આનાથી મોટું શાસ્ત્ર કોઈ નથી. સાધક સંજીવની નામ છે સાહેબ. ગીતા પ્રેસ ગોરખપુરમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, ઇંગ્લિશ બધામાં મળે છે. લઈ લો સાહેબ. ન હોય તો કે જો આપણે બધા કોઈ સ્પોન્સર કરો છો, આ બુક છે સાહેબ, સાધક સંજીવની. ડચકા ખાય છે બધા સમુદ્રમાં સંસાર રૂપી, અને કૃષ્ણ નૌકામાં લઈને બધાને અંદર બચાવે. તેષામ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરા. એ શ્લોકનો આમાં ફોટો આપ્યો. આ શાસ્ત્ર છે. ઉચ્ચકમાં હોય ભારી લાગે, પણ આચરણમાં એકદમ હળવું લાગે. પ્રયોગમાં મૂકે તો લાગે કે જીવી ગયા સાહેબ. બોજા ઉતરી જાય સાહેબ. નિર્બોધ થવું છે આપણે. આપો ને ભગવાનને બોલજો કે કર્મ કરી લીધો, હવે તારી મરજી. પૂરું થઈ ગયું સાહેબ. આખા દિવસ પૂરો થઈ ગયો, તારે જે આપવું એ આપી દે. બોજો નહીં રાખવાનો. આમ થશે તો આમ થશે. મેં મારું 100% પરફોર્મન્સ, 200% એક્સેપ્ટન્સ એઝ અ વિલ ઓફ ગોડ. હું જીવતો રહું. આ બધાની અંદર પડેલું હોય છે. તો સંસારનું સુખ ભોગવતો રહું, સંગ્રહ કરતે રહું. આવા બધા ઉદ્દેશ જીવનમાં હોય ને ત્યારે એનો આચરણ મને શુદ્ધ ન હોય. એની અંદર શુદ્ધતા ને પવિત્રતા નથી હોતી, અને સદાચાર તરફ એની દ્રષ્ટિ ન જાય. મોડે કરજો. આ બધામાંથી હું તો, મને તો બધું જ લાગુ પડે સાહેબ. તો આ જે શ્લોક આપેલો છે મને, બધા 44મો શ્લોક જે છે એમાં ભગવાન એમ કહ્યું છે બીજા અધ્યાયમાં, કે સંસારના ભોગ અને સંગ્રહમાં લાગેલો મનુષ્યોમાં પણ પરમાત્માની પ્રાપ્તિનો નિશ્ચય નથી હોતો. કેમ? અસુરી સંપત્તિ, અસુરી સ્વભાવના અંશ રહેવાને કારણે આ શાસ્ત્ર વિધિથી યજ્ઞાદિ કર્મ પ્રવૃત્ત મનુષ્યો થાય છે, પણ પરમાત્માની પ્રાપ્તિનો નિશ્ચય નથી કરી શકતા. પરમાત્માની પ્રાપ્તિનો અર્થ છે અનુભવ કરવો સાહેબ. બહાર બધામાં દેખાશે, જે મળશે બધામાં ભગવત ભાવ દેખાશે. ત્યારે જે મનુષ્ય આસુરી સંપત્તિમાં વિશેષ રૂપે હોય છે, તેઓ અન્યાયપૂર્વક ભોગ અને સંગ્રહમાં પ્રવૃત્ત હોય છે. તેઓની બુદ્ધિમાં પરમાત્માનો નિશ્ચય હોતો નથી. વ્યવસાયિકાત્મા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુ શાખાઈ અનંતાશ બુદ્ધિ અવ્યવસાય નામ 41 નંબરનો શ્લોક છે બીજા અધ્યાયમાં. ચાલો આપણે એમાં વધારે નહીં જતા, તો આગળ શ્લોક ધીરે ધીરે પૂરું કરીએ. ધીરે ધીરે થાય. અને પરિશિષ્ટ ભાવ, શાસ્ત્ર સાથે જઈએ જ. આ અધ્યાયમાં લખેલું શાસ્ત્રને પ્રમાણ માનીને જીવવું.
જેમ જેમ આસુરી સંપત્તિ આ સ્વભાવ વધતો જાય તો નીકળશે નહીં, તો પછી વિવેક અદ્રશ્ય થતો જશે. ભોગમાં ભોગવવાનો પરાયણ થવાથી એ લોકોને ખબર નથી પડતી કે શું કરવું કે શું ન કરવું. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન જના વિદુ અસુર, નથી જાણી શકતા. તેની નિષ્ઠા શેમાં છે? જીવન જીવવાનો ધ્યેય શું છે? સંસાર, લોકો, ભોગ અને અલૌકિક એટલે અધ્યાત્મની વાતો એ લોકોના જીવનમાં નથી. આવું કરવાથી શું થશે? તમને શું નરકમાં લઈ જશે એવું કે છે. બધા શ્લોકો આવવાના જ આગળ. સાહેબ એકદમ મને નરાધમ કીધા જ ભગવાને. સાહેબ બહુ અઘરો શબ્દ, મને આ બહુ અધ્યાય બહુ બોલતા બી ડર લાગે સાહેબ. લાગે છે આપણને ચોટ પહોંચે છે અંદર. નરાધમ કેટલા બધા શબ્દો વાપરશે. હું 10 જન્મમાં એને નરકમાં જ મોકલીશ. આવું વાક્ય ગીતામાં ક્યાંય નથી. આ જ અધ્યાયમાં સાહેબ બહુ જાગૃત કરવાનો અધ્યાય છે, ખોટા અર્થમાં નહીં લેતા. કારણ કે અંદર અગર મને એમ નહીં લાગે કે આવી જ રીતે જીવશું તો ભગવાનને ગમે એવા ક્યારે બનશું સાહેબ. તો છે કે નહીં એમ ખબર નથી આપણને. નરાધન શબ્દ છે 19મા શ્લોકમાં સાહેબ. ક્રૂર સ્વભાવ, નરાધમ, અશુભાન, પાપાચારી છે. એવા આસુરી યોનિમાં જેમને હું નાખું છું સંસારમાં. સંસારને આસુરી યોની કીધી સાહેબ. ચાલો આપણે બહુ અઘરું નહીં કરીએ સાહેબ. તો નરકમાં લઈ જાય છે. કેમ? આસુરી સ્વભાવ કેવો હોય ચેક કરજો આપણી સાથે સાહેબ. આ બધા ઇન્ડિવિજ્યુઅલ માટે છે. તેઓ માત્ર પોતાનું સુખ, આરામ ને પોતાનો સ્વાર્થ જોઈએ. સ્વાર્થી બહુ હોય સાહેબ. ભાઈ કામ હોય ત્યારે બધા જ બધે સ્વાર્થ પરાયણ, આરામ પરાયણ, સુખ પરાયણ. જેનાથી પોતાને સુખ મળતું દેખાય તેમાં પ્રવૃત્તિ કરે છે. આ વાત તો પ્રવૃત્તિ તો કરે છે આ લોકો. કેમાં સુખ દેખાય છે? સાપુતારા. એનાથી પોતાને સુખ મળતું દેખાય તેમાં પ્રવૃત્તિ થાય. અને જેનાથી દુઃખ મળતું દેખાય એટલે પોતાનો મતલબ સદાતોનો મતલબ નથી લખ્યો, સ્વાર્થ શબ્દ લખ્યો છે. પોતાનો ફાયદો ન થતો હોય તો એમાં એ લોકો નીકળી જાય છે ત્યાંથી કે આપના કામ નહીં इसमें. તો પૈસામાં કામ કઈ ફાયદો થાય તો મને કેટલા મળશે એમ પૂછે લોકો. કઈ નહીં મળે. કર્મફળના હિસાબ ચૂકવવા પડશે સાહેબ. સ્વાર્થના 2 શબ્દ છે. સ્વાર્થ મને જે ફાયદો થાય એમાં, અને સ્વ નો અર્થ છે આત્મા. અર્થ એટલે એને માટે જીવવું. સ્વ એટલે સ્વરૂપ. ચલો અઘરી વાત નહીં. આ અધ્યાય બહુ સીધો અધ્યાય. આ તો શાસ્ત્રના પ્રમાણને વાત ચાલે છે એટલે હું શાસ્ત્ર સાથે જ વાત કરું છું. બીજો એક શબ્દ છે બહુ ટોપ શબ્દ છે. પહેલા હું બોલેલો આ શબ્દ, પણ હવે આમાં આસુરી લોકો એટલે મારી વાત છે. પિંડ પ્રાણ પોષણ પરાયણ હોય છે. પિંડ એટલે શરીર હતા પિંડે તથા બ્રહ્માંડ એવું બધા બોલે છે સાહેબ. પિંડ એટલે શરીર. શરીરમાં પ્રાણ પોષણ પરાયણ છે. પ્રાણ એટલે મન, માંગણીઓ, એને પોષવાનું જ પરાયણ હતા. બસ એમાં જ મને પરાયણ છે. અને તે માટે તેઓ માત્ર પોતાનું સુખ આ બધું આવી ગયું એ જોવે છે. તો પોતાના શરીરને પ્રાણોમાં મોહ છે એમને. એટલે આસુરી મનુષ્યની પ્રવૃત્તિને નિવૃત્તિ શાસ્ત્ર સંમત હોતી નથી. આસુરી પ્રવૃત્તિને કારણે તેઓ શાસ્ત્રની વાત સાંભળતા જ નથી. અને બીજું સાંભળે છે તો સમજી શકતા નથી. બહુ ટોપ શબ્દ સાહેબ. સાંભળે તો છે પણ સમજી નથી શકતા. આપણે બી ઘણા વર્ષથી સાંભળે છે. હું બી સાંભળું છું એટલા વર્ષથી સાહેબ. કોઈ સમજ પડલે જ નથી પડતું. લોકો મને કહે છે એટલા વર્ષથી લોકો સાંભળે છે, જેમાં ફેરફાર થયો કોઈ નહીં. મેં કીધું આપણામાં થયો કે નહીં, તમારામાં થયો કે નહીં. તમે હજુ એ જ દોષ જોવો છો એટલા વર્ષથી કે સત્સંગમાં જાય ને ખોટું બોલે. સત્સંગમાં પણ જાય તો છે સાહેબ, જાય તો છે. યોગી મહારાજ પાસે એક પ્રયાસ કરી. સ્વામિનારાયણ બહુ મોટા ભાઈ, હું તો મળ્યો છું નાનપણમાં, આશીર્વાદ આપ્યો છે. ખબર નહીં એટલા બધું બોલી શકાતું. એક ભાઈ આવા બધા આજુબાજુ વાળા બી બહુ ડેન્જર હોય, બધા શિખામણ આપતા છે ત્યાં. ત્યારે દાદરમાં હતી. મને દર રવિવારે સભા હતી, બાળ સભા હતી. જમવાનું બી આપે. જમવાનું બી ટોપ. સ્વામિનારાયણ જેવું જમવાનું ક્યાંય નહીં.
તો કોઈ પ્રણામ કર્યા એમણે ડબ્બો આપ્યો, આમ આમ ડબ્બો. એમણે કીધું કે બાપા જરા અમને કહો, સુધારો જરા. કેમ? કે શરાબ પીવે છે એમ કીધું. બોલો યોગી મહારાજ ને એને શું કીધું ખબર છે? બધામાં ગુણ જ લીધા એમણે. એમણે કીધું કેટલા સારા માણસ છે એ જે કરતા હોય પણ મંદિરમાં તો રોજ આવે છે ને. ઓ સાહેબ, આ દ્રષ્ટિ, આ મને છે દેવી સંપત્તિ સાહેબ, દેવી સંપત્તિ. એક ભાઈ, આ મારી સામેની વાત છે, ત્યારે બહુ સમજાતું નહીં. એક ભાઈ પગે લાગ્યા. ત્યારે તો શું છે કે અમે લોકો સ્કૂલમાં એટલે કે પાસ થઈ જશું એમ કે તો આ ડબ્બો મારો તો પાસ થઈ જાય એવું કેવા. એને બધી વાણી સત્વચન હતી યોગી મહારાજ. ધીમનભાઈ સાંભળતો હોય તો જો દેવી સંપત્તિ વાળાનું શું છે, અસુરી સંપત્તિ વાળા શું કે છે? એ કે આપણે ઝંઝટમાં ક્યાં પડી ગયા તમે? તો તું કહે તમારી સાથે એકને પગે લાગ્યો. હવે બિચારા ખિસ્સામાં એકાદ સિગરેટ રાખી હશે કે નીચે ઉતરીને જરા પીરશું એમ. આ જમવાનો પ્રસાદ પૂરો થાય પછી હવે આમના હવે આપણે કોઈ દિવસ સિગરેટ જોઈ જ નથી. નાનપણથી સાદું છે. યોગી મહારાજ નું ચરિત્ર વાંચી લેજો, જીવન બની જશે. ગુણગ્રાહક દ્રષ્ટિ કેટલી. તો એમણે એમ કીધું યોગી મહારાજ કે જો આ કઈક પડી ગયું તો બાજુમાં બી તો હોશિયાર માણસો બેઠા ને કે બાબા આ તો સિગરેટ છે. યોગી મહારાજ બીજું સિગરેટ કોને કહેવાય? એને જોયું હાથમાં. ઓહો, આ તો ધોળી બીડી છે એમ કીધું એને. જો ભાષા જો ધોળી બીડી છે. જો શું જવાબ આપે સાંભળો સાહેબ. ધોળી બીડી છે એમ કે આ દેવી સંપત્તિ ની વાત ચાલે છે. આવો ગુણ લાવો આપણે. બીજાના દોષ જોવાથી દોષ જોવા એ જ મને અસુરી સંપત્તિ છે. એમણે એમ કીધું યોગી મહારાજે કે જો ભાઈ આ ધુમાડો જે છે ને એવી રીતે છોડજે કે અંદર રહેલા ભગવાનને ગુંગળામણ ન થાય. ઓહો સાહેબ, દેવી સંપત્તિ આ ભગવાન બની ગયા. આવું આપણામાં આવા ગુણ ગ્રાહક દ્રષ્ટિ આવે સાહેબ. કોઈનો દોષ જોવો જ નહીં. આ દોષ આપણે પહેલા દિવસે જ વાત થઈ. એ લોકો નથી કેતા સાહેબ, નથી કેતા. ગિરીશ ઘોષ સાહેબ, ગિરીશ ઘોષ મોટો નાટકકાર એ જમાનાનો. રામકૃષ્ણ પરમહંસ મને એનો શિષ્ય બની ગયો. આ લોકોએ ખબર આપવા વાળા આજુબાજુ બહુ એ બધા અસુરી સંપત્તિ ભેગી જોઈએ બધી જગ્યાએ સાહેબ. જે વ્યક્તિ મને દેવી સંપત્તિ હોય તેની આજુબાજુમાં શું, કારણ કે એ લોકોની જરૂર છે સુધારવા માટે. આ લોકોની સાથે જ જાય તો જ સુધરે. તો એમણે કીધું, લોકોએ ભાઈ થોડી ખબર આપી દીધી કે ઠાકોર આ ગિરીશ જે છે ને એનું નામ બહુ ખરાબ છે. ભલે શું ખરાબ છે કે આ શરાબ પીવે છે, સ્ત્રીઓ સાથે જાય છે. એટલે એ લોકોને એમ કહેવાનું કે તમે એમને કહો. અને ઓલા હોશિયાર માણસો એમ કે આવા લોકો અહીંયા તમારી પાસે આવે તો તમારું નામ ખરાબ, એવું બોલે નહીં. કહેવાનો અર્થ એવો. અરે એ લોકો માટે તો શાસ્ત્ર છે, એના માટે સંતો છે સાહેબ. સાધારણ માણસ માટે સંતો નથી સાહેબ. જે જીવનમાં નીચે ઉતરી ગયા ને એને હાથ આપીને લઈ આવશે. તેશામાં સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરા સાહેબ, એ લોકો માટે છે. માતાજી એવું ડાયરેક્ટલી નહીં પણ એવું કીધા લોકો હું આ લોકો માટે જ છું સાહેબ. અને જે કહેવાતા સંસારીને સીધા સાધા છે ને, લુકવોર્મ જેને કહેવાય છે, એ નથી સંસારમાં, નથી પરમાત્મામાં. એ તો એક્સ્ટ્રીમ જોવે સાહેબ. શ્લોક છે ગીતાનો 10મા અધ્યાયનો 30મો શ્લોક મારો ફેવરેટ શ્લોક છે. ગીતા ત્યાંથી મારી શરૂ થઈ સાહેબ, અને એમાં પૂરેપૂરું છું. શ્લોક સમજી લો સાહેબ, અને આ લોકોની ભાષા સમજી લો ને આપણી ભાષા સુધારો સાહેબ. શું શ્લોક છે? પાછું આપણે અસુરી સંપત્તિ વાળા ગીતા બોલે ને, ગીતા બી ના પાડે છે. શું છે એના બેન શ્લોક? 10મા અધ્યાયનો 3જો શ્લોક. અપી ચેત સુ દુરાચારો. જોઈ લો, ચેક કરો સાહેબ. એ ભગવાન એને માટે જ આવે. અપી ચેત સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ તો સાધુ એવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. શબ્દ જોજો ભગવાન શું કહે છે. ભગવાને મહત્વ કોને આપ્યું સાહેબ?
એના દુરાચાર ને નહીં, આ દુરાચાર નો શ્લોક છે સાહેબ. મોટા મોટો દુરાચારી, મોટા મોટો અસુર, ખાલી ભગવાનના દર્શનની જરૂર છે સાહેબ. બસ એનો બેડો ત્યાં પહોંચવું એમ અને પુણ્ય જોવે, અને પાપીઓના પુણ્ય બહુ હોય છે, એ લોકો પહોંચે છે ત્યાં સાહેબ. સાધારણ પુણ્ય વાળા નથી પહોંચતા. શ્લોક છે 10મા અધ્યાયનો, આસુરી જ વાત ચાલશે સાહેબ. અપી ચેત સુ દુરાચારો, જો તે વ્યક્તિએ દુરાચાર બહુ સારી રીતે કરેલા છે, સાંભળો, નાના દુરાચાર નહીં. અપી ચેત શું દુરાચાર, આવો શબ્દ મેં સાંભળ્યો જ નથી. શું એટલે સારી રીતે દુરાચાર કર્યા છે, એટલે કોઈ બાકી નહીં રાખે સાહેબ. ઘણા જણ કે ને આ તો બધું કાંઈ બાકી નથી રાખ્યું. તમે શું ચાલુ રાખ્યું? તમે દોષ જોવાનું ચાલુ કર્યું. એમ કે ગામના ઉતાર છે, પેલા બધા શબ્દો, આ તો ઉતારને માટે તો ભગવાન છે સાહેબ. એને હું નહીં કરવું જોઈએ. હવે રસ્તો શરૂ થશે સાહેબ. હવે કોઈ મહાપુરુષ સંશે, હવે કોઈ ભગવદ્ ગીતા, હવે કોઈ ભગવાન કૃષ્ણ, હવે કોઈ બુદ્ધ. અપી છે શું દુરાચાર તો કે ભજતેમાં મનને ભાગ. એને દુરાચાર એટલો સારી રીતે કર્યા છે. હવે નક્કી કર્યું કે ભગવાન સાથે જો નક્કી કર્યું ખાલી સાહેબ. ભજતેમાં સાધુ, જો આ અધ્યાત્મ સમજી લો આજે સાહેબ. એ ખોટા બધી મને એ બી સમજો, એ જે સમજો આ તો શ્લોક ચાલે. અમારે માનો સાધુ એવ સમંતવ્ય, એને ખાલી નક્કી કર્યું કે ભગવાન સાથે જોડાય. મારું એવું માનવું છે, આ મેં વ્યાખ્યા વાંચતો જ નહીં, કે સંસારમાં સુખ માટે દુરાચાર કરે છે લોકો, ખોટું કરે છે ભાઈ. ઇન્કમ ટેક્સ ચોરી, એ નાની નાની વસ્તુ છે, ખોટું બી કરતા હશે, આયતર જૂઠું બોલે કે આમ છે, પછી ફાયદો થાય, પછી જૂઠું કબૂલ બી કરે છે લોકો સુખ માટે. તો આને દુરાચાર એટલા બધા કર્યા, અને કદાચ એવું લાગ્યું હશે કે આટલું કરવાથી સુખ તો મળ્યું નહીં, તો અમે નક્કી કર્યું કે ભગવાનમાં સુખ જેવું લોકો કે તો હું કે જોડાવ. ભગવાને શું કીધું? સાધુ એવ સમંતવ્ય, એ જ ક્ષણે સાધુ બની ગયો. જો આ અધ્યાત્મની વાત ચાલે સાહેબ, ઓલી ધાર્મિક ને પીટી પીટા એ વાત બી ચાલુ રાખજો સાહેબ. થોડો ઉપર ઉઠો સાહેબ, ઉપર ઉઠી જાઓ સાહેબ. પડેલો તો ઉપર ઉઠશે સાહેબ, પડ્યા વગર તો ઉઠાતું પણ નથી. આપણે જાય દરે મારી બધી વાત નથી. સાધુ એવ સમંતવ્ય, કારણ કે સમ્યક વ્યવસ્થિત હોય સ, એને સાચો નિશ્ચય કર્યો એટલે સાધુ છે. આ જો આ અધ્યાત્મ હજુ એને શરૂ નથી કર્યું, ખાલી નક્કી કર્યું. ભજત એમાં અનન્ય, એનો અર્થ જે પણ હોય, હું તો મારા અર્થ કરું. એને સાધુ ભગવાને કીધું સાધુ છે કેમ? એને સાચો નિશ્ચય કર્યો, ખાલી નિશ્ચય કરો કે ભગવાન કેવા બનવું છે, તો ભગવાન સાધુ કહેશે તમને. સાધુ એટલે સારો માણસ. હા સાહેબ, લાલ કપડા પ્રણમ્ય છે શંકરાચાર્યની પ્રણાલી સાહેબ, શિવથી આવેલી પ્રણાલી. લાલ કપડાનું સન્માન કરજો સાહેબ. કોઈ એના માટે કોઈ દોષ જ કોઈના નથી જોવા. કોઈ સાધુ માટે, કોઈ સંન્યાસી, કોઈ એના માટે કાંઈ નહીં બોલતો. કોઈને માટે નહીં બોલો, નક્કી નિયમ લઈ લો સાહેબ, પાપ લાગશે બહુ મોટું. અસુરી સંપત્તિ તો દોષ જ જોવે છે બધામાં. એનું કામ જ છે દોષ જોવાનું. સાધુ રેવ મંતવ્ય સમ્યક વ્યવસ્થિત હોય છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્માને શાશ્વત શાંતિ નિગાહ, ભગવદ્ ગીતા સાહેબ. જાણે થોડું આચરણ કર્યું હશે, લખ્યું કઈ નથી, બધું ઇન બિટવીન ધ લાઇન્સ છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એને આચરણ શરૂ કર્યું ભગવાન સાથે જોડાણ. મનથી જ આચરણ થાય, મનથી જોડાવાનું થાય. તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ભગવાન કીધું એને જોડાવાનું શરૂ કર્યું, ધર્માત્મા બની ગયો સાહેબ. ભગવાનની દ્રષ્ટિનો ધર્માત્મા. લોકોને જે કેવું હોય કે શાશ્વત શાંતિ નિગચ્છતી, ન જવા વાળી શાંતિનો અનુભવ થયો. અને એક વાક્ય છે મોડે કરવા જેવું, કૌંતેય પ્રતિજાનિહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હે કૌંતેય, જે મહાત્મા પાસે સાંભળેલું એમણે કીધેલું કે ડંકાની ચોટ ઉપર જઈને આખી દુનિયાને કહી દે કે ભગવાન કૃષ્ણ કહે છે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા માર્ગે આવેલો ભક્તને કોઈ વિનાશ નહીં કરી શકે. એ મને મળ્યા વગર નહીં જાય. ભલે બહુ નામ જન્મ નામ અંતે થઈ જાય, ભલે કોઈ 1 2 3 4 જન્મ થાય સાહેબ. આ છે યાત્રા. આપી છે દુરાચારો ને ભજત. આ બધી વાતો ગિરીશ ઘોષ આવું કરે છે. લોકોને લાગ્યું કે ઠાકોર કે છે ને. એક દિવસ ગિરીશ આવી ગયો, ગિરીશ ઘોષ દક્ષિણેશ્વરમાં. આ મારી ગમતી મને કથાઓ છે સાહેબ, બોધ લેવા માટે. આગળ પાછળ હોઈ શકે તો તમારે નક્કી કરવું સાહેબ.
આ યાત્રામાં સદગુણ સદાચાર વાળા માણસો કોઈ ખરાબ કરતા અને ખરાબ કહેતા જ નથી, કારણ કે એને ખબર છે કે એની અંદર તો પરમાત્મા રહેલો છે. આજે ખરાબ કર્મ કરતો હશે, અંદર તો શાશ્વત શાંતિ પડેલી છે સાહેબ. અંદરથી તો એ પરમાત્માનો છે, ભલે માનતો ન હોય, માનશે કાલે. એ લોકો કર્મો સામે નથી જોતા સાહેબ. રાવણ જયારે રાવણનો વધ થઈ ગયા છે, 31 બાણ જયારે નાભીમાં થાય છે, અને રામ કહે છે કે વિભીષણને, તારો ભાઈ છે, મોટો મોટો વિદ્વાન છે, ભક્ત છે, એના અગ્નિ સંસ્કાર કરી રાખ બહુ વિધિપૂર્વક. દુઃખી હૃદય સાથે કીધું વિભીષણે. એમણે સીતાજી સાથે ખોટું કર્યું, મને દુઃખ છે એ વાતનું. રામે તરત જ કહી દીધું કે તારા ભાઈએ જે કર્યું એના માટે તને દુઃખ થતું હોય તો હું રાવણનો અગ્નિ સંસ્કાર કરું. રાવણ મારો પણ ભાઈ છે સાહેબ. આ છે, આ જીવન છે. એને પૂછ્યું હશે કે ગિરીશ શું, અને કાલીને તો ભોગ અપાય છે, ત્યાંની કાલીને નથી અપાતો. કલકત્તામાં કાલીને બધું ભોગ ધરાય છે. અહીંયા બી છે એક, મને શું નામ છે, ઓમકારેશ્વર પાસે કયું છે જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર. ત્યાં બી એક મને ભૈરવ છે, એમાં બી લોકો ચડાવે છે બધું. ગયા જ કે નહીં તમે? જે બી હશે કાલીને ભોગ ધરાતો છે કે આપણે બહુ ખબર નહીં. તો એને ખાલી એટલું જ કીધું, જો પૂછ્યું કેવી રીતે, જેમ મને યોગી મહારાજે જે છે કીધું કે ગિરીશ તું આ કઈક લે છે એવું સાંભળ્યું છે. એને કીધું કે લઉં છું. ઠાકોર બોલો શું કરું? એને તો એ તૈયાર હતું છોડવા માટે. આ લોકો છોડાવશે નહીં સાહેબ. એના માટે કઈ ખરાબ વસ્તુ નથી. જે યાદ રાખજો, બધે ખોટું કરે છે ને બધું નહીં સાહેબ. એ લોકોની શરૂઆત થઈ છે પરમાત્મા સુઈ જવાની. મારો પાક્કું મને માનવું છે, પાક્કું. અપિચેસ્તુ દુરાચાર જે દિવસે થશે એ દિવસે અસ્તિત્વ કોઈને મોકલશે ને છોડાવી દેશે સાહેબ. આ પાક્કું છે. પણ દુરાચાર પૂરો, આપણે એ વિષયમાં નથી વાત કરી. કોઈ એનો બીજો અર્થ નહીં લેતો. શું કીધું ખબર છે ઠાકુરે? અમારી ભાષામાં કોઈ હોય કે ન હોય, એને કીધું કે માને ભોગ કઈ બી આપણે લઈએ ને એની પેલા ભોગ ધરાવવાનો, તો તું માને ધરાવીને લેજે એમ કીધું. સાહેબ સાંભળી લો. લોકો મહાત્માઓ પાસે જાય છે કે આમને કોમની ટેવ છોડાવ્યા છે, ટેવ નહીં છોડાવે એને એને પરમાત્મા સાથે જોડી દેશે. આ લોકો ટેવ છોડાવતા નથી સાહેબ. એને એવી ભગવાનની ટેવ પાડી દેશે ને કે એને ભૂલી નહીં શકે ભગવાનને. સાહેબ આ ટેવ કાંઈ નથી, ત્યારે તો એની પાસે પહોંચાય. કઈક એવું હોય ત્યારે તો એની પાસે લઈ જાય. અમારા જેવાને મા પાસે લઈ ગયા હતા કે અમને સુધારો. માએ કીધું આવો, પણ સુધરે કે નહીં હું શું કરું સાહેબ. અને મારું એવું માનવું છે કે ગિરીશ ઘોષે એ દિવસે ગ્લાસ બનાવ્યો હશે સાહેબ. આસુરી સંપત્તિની વાત ચાલે છે. સદગુણી અને સદાચાર ને શાસ્ત્ર વિધિ વાળા એક જીવનમાં કેવું પરિવર્તન લાવે. એમ કે જ કે એને ગ્લાસ બનાવ્યો હશે સાહેબ, અને એને કીધું કે માં આ તમને ભોગ ધરાવું છે, પછી હું પ્રસાદ તરીકે લઈશ. અને એમ કે છે, એ મારી માન્યતા છે કે એની અંદર માની છબી દેખાય. દેખાય હશે. એને કીધું ભાઈ ઠીક છે, માએ ભોગ સ્વીકાર કરી લીધો. આજ સુધી કોઈ દિવસ ભોગ ધરાવ્યો નહીં તો છબી ક્યાંથી દેખાય? એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ સાહેબ માં ભોગ સ્વીકાર કરો, એમાં છબી દેખાવા લાગી. અને એક દિવસ થઈ ગયો સાહેબ, છબી નહીં દેખાય. ઠાકોરે કાંઈ નથી કર્યું. મારી માન્યતાને મને લગાડી દીધી કામ ધંધે. અને એને જે મને નામદેવે કીધેલું કે તમે દૂધ કેમ નથી પીતા, મારા પિતાએ કીધું કે મને ભૂખ લાગી છે. એ જ યાત્રા શરૂ થઈ સાહેબ. એને કીધું કે માં તું મારા ભોગનો સ્વીકાર નથી કરતો તો પ્રસાદ નહીં લઈ શકું. માની છબી નહીં આવી સાહેબ. એને કીધું માં સ્વીકારતી ને તો પ્રસાદ કેવી રીતે લો? એ દિવસથી છોડી દીધો સાહેબ. આ છે. એને એમ નહીં કે ખોટું કરે છે. એને એમ નહીં કે દારૂ કેમ પીવે છે. અરે મંદિર દારૂ પીવે છે પણ મંદિરમાં આવે છે, બહુ મોટા માણસ છે. એમ કીધું યોગી મહારાજે સાહેબ. દ્રષ્ટિ મને જીવન સદગુણ સદાચાર આવે તો દ્રષ્ટિ બદલાઈ જાય. ઈશામ દ્રષ્ટિમાં અવસ્તભ્ય. આના પછીનો શ્લોક છે. કાલે શું છે? રહી સોમવાર, કાલે લઈશું. આ ટોપ ક્લાસ અધ્યાય છે, વાંચતા રહેજો રોજ. પોતાને ગોતતા રહેજો. નો ગોતાય ને તો ભગવાનને પ્રણામ કરજો કે છૂટી ગયા તારી કૃપાથી. તત્પ્રસાદાત્મયા અચ્યુતા સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તવા.
આપણે બી જીવનમાં વિદ્યતે હૃદય ગ્રંથિ છિંજંતે સર્વ સંશય, થોડી ગ્રંથિઓ ભેદાઈ જાય, સાચી સમજણ લાગે, સંશયો નાશ પામી જાય, તસ્મિન દ્રષ્ટા પરાવરે, એ પરમાત્માની કૃપાથી બધાના જીવનમાં કૃપા તો વરસી રહી છે. સ્વીકાર ભાવથી કૃપા મને અનુભૂતિમાં પરિવર્તન પામે એવી પ્રાર્થના સાથે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયાહ ગોવિંદ આકાર સ્થિરાહ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ. કૃપા કૃપા આદેશ.